નમો અરિહંતાણમ નમો શ્રદ્ધાણમ નમો આયરિરાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમુક્કારો સંવપાવપણાશણો મંગલાણં ચ સવ્વેશિમ પરમં હોય મંગલમ. પુણ્યશાળીઓ, વર્તમાન કાળની અંદર કેટલાક જીવો એવા હોય કે જેનાથી તપસ્યા બહુ સરળ રીતે થઈ શકતી હોય, સારી રીતે થઈ શકતી હોય અને કરી પણ રહ્યા હોય અવસરે અવસરે. કેટલાક જીવો એવા પણ હોય કે એમનાથી તપ છે ને કષ્ટ સાધ્ય હોય, એટલે કે થોડીક મહેનત કરવી પડે, થોડુંક સહન કરવું પડે, રેગ્યુલર બેઝિસ પર ના કરી શકે પણ અવસરે પ્રસંગે પાત એ કરી લેતા હોય. અવસરે આઈમ્બીલ એકાશનો ઉપવાસ આદિ કરી લેતા, પણ થોડું કઠણ જતું હોય, એકદમ ઇઝી ગોઈંગ ના હોય, એવા પણ જીવો હોય. અને ત્રીજા નંબરની અંદર એવા પણ જીવો રહેલા હોય કે જેનાથી તપશ્ચર્યા ખૂબ ઈચ્છા હોવા છતાં, ખૂબ મનમાં ભાવના હોવા છતાં, તપનો લક્ષ્ય હોવા છતાં પણ શરીરની એવી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ કે કર્મજન્ય કોઈ એવી પ્રતિકૂળ સ્થિતિના કારણે એમનાથી તપ થઈ જ ના શકતો હોય. ઠીક છે, સામાન્ય બે આસનો વગેરે કરી શકતા હોય, પણ વિશિષ્ટ કોટીની જે તપસ્યા હોય એ કોઈ તપસ્યા એ કરી ના શકતા હોય. તો આ પ્રમાણે 3 કેટેગરી આપણે જોઈ. હવે ઘણીવાર એવું બને કે જેનાથી તપ નથી થઈ શકતો, અથવા ઓછો થઈ શકે છે, અથવા બિલકુલ સાવ જ શક્ય નથી, એવા લોકો ઘણીવાર એના માટે અફસોસ કરતા હોય છે અને સતત વારંવાર અફસોસ કર્યા કરે, મારાથી તપ નથી થતો, મારાથી કંઈ થતું નથી, મારાથી કોઈ આરાધના થતી નથી, મારાથી કંઈ કશું થતું નથી, મારાથી આંબિલ નથી થતો, વગેરે 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 વગેરે. એક વાર બે વાર એવો ભાવ મનમાં આવે એ તો ઠીક છે, સમજાય છે, પણ વારંવાર વારંવાર આજ ભાવ જો નકારાત્મકતાનો રહે, ગિલ્ટનો ભાવ રહે, તો એનાથી વિશુદ્ધિ ચક્ર પણ લપ થઈ શકે. તો હવે શું કરવાનું? તો જ્ઞાની ભગવંતોએ એનો પણ ઉપાય બતાવ્યો, એનો પણ રસ્તો બતાવ્યો. જેનાથી તપ નથી થઈ શકતો તો એને શું કરવાનું? તો એને ત્યાગનો રાગ વધારવાનો. તપ નથી થઈ શકતો તો ત્યાગ કર. માની લો તમારાથી ઉપવાસ નથી થઈ શકતો, આંબિલ પણ નથી શકતો, ઇવન એકાશનો પણ સમજી લો નથી થઈ શકતો, કઈ વાંધો નહીં, શક્તિ પ્રમાણે કરજો. માની લો 89-24 ની જ શક્તિ છે, દિવસમાં 3 ટાઈમ વાપરો છો, સવારે વાપરો છો, બપોરે વાપરો છો ને 24 સાંજે કરો છો, કશો વાંધો નહીં. ટેબ્લેટ લેવી પડતી હોય કે બીજું કંઈ હોય, તો હવે શું કરવાનું? તપ નથી થતો ને તો ત્યાગનો રાગ વધારવાનો, ત્યાગ કરવાનો. એટલે શું ભાઈ? તો એને થોડો વિસ્તારથી જોઈએ, થોડુંક સમજીએ કે ત્યાગ કરવાનો એટલે સવારના નૌકાશી કરી, નૌકાશીમાં નક્કી કરી દીધું મારે 2 જ દ્રવ્ય વાપરવાના, ચા અને ખાખરા ઇત્યાદિ, કોઈ પણ જે તમને યોગ્ય લાગે એ પ્રમાણે 2 દ્રવ્ય વાપરવા. હવે બપોરે પણ જમવાનું છે, બપોરે નક્કી કરી દીધું 2 દ્રવ્ય કે 3 દ્રવ્ય વાપરવા, રોટલી શાક ઇત્યાદિ. અને સાંજે નક્કી કરી દીધું કે મારે કોઈ પણ પ્રકારનો મિષ્ટાન ફરસાણ આદિનો ત્યાગ, માત્ર સાદા 2 દ્રવ્યો, ખીચડી કઢી, ખીચડી દૂધ ઇત્યાદિ. અને આ પ્રમાણે સવાર બપોર સાંજ 3 ટાઈમ વાપર્યું તો ખરું, પણ ત્યાગ કર્યો. ત્યાગ ચીજો તો ઘણી બધી હતી, પણ તમે 2 દ્રવ્યની સીમામાં આવી ગયા, 2 દ્રવ્યની પરિમાણ લિમિટની અંદર આવી ગયા, તો ત્યાગ પણ એક વિશિષ્ટ કોટીનું નિર્જરાનું કારણ બની જશે. જે તપ કરતા કરતા કર્મો તૂટશે ને એ પ્રમાણે ત્યાગ કરવાથી પણ પોતાના ઈચ્છાઓનો રોધન કરવું, એને તપ કીધો. તપની વ્યાખ્યા ઈચ્છાનો નિરોધ કરવો, ઈચ્છાને કંટ્રોલ કરવી, એ તપ છે. તો એ ઉપવાસ આંબિલ એકાશનાવાદી ન થઈ શક્યો, પણ અહીં ખાવાની અંદર તમે વસ્તુની મર્યાદા કરી લીધી, ઈચ્છાનો કંટ્રોલ કર્યો, તો આ પણ તો તપ થયો, આ પણ એક ત્યાગ થયો. તો ત્યાગનો
રાગ વધારવો. દરેક સાધકે પોતે દરરોજ ડેલી તપ તો દરરોજ થઈ શકે કે ના થઈ શકે, વિશિષ્ટ કોટીનો કોઈ મોટી તપસ્યા રેગ્યુલર બેસિસ પર થઈ શકે કે ના થઈ શકે, પણ ત્યાગ તો એવી ઊંચી વસ્તુ છે કે દરરોજ તમે કરી શકો. અને પહેલા નંબરે કીધું ત્યાગનો રાગ વધારવો, અને બીજા નંબરે બીજો ઉપાય બતાવ્યો રાગનો ત્યાગ કરવો. જે વસ્તુ અતિ પ્રિય છે, ચાહે ખાવા પીવાની સંદર્ભે હોય, પહેરવા ઓઢવાના સંદર્ભે હોય, જવા આવવાના સંદર્ભે, જે વસ્તુ અતિ પ્રિય છે અને એ આજે જ સામે આવી છે ભાણાની અંદર, ખાવાના ભોજનના દ્રવ્યની અંદર, એ કાઉન્ટર પર રાખેલી છે, એ ઘરમાં બનેલી છે, આજે નક્કી કરી લીધો આ ચીજ મને ગમે છે ને આ ચીજ આજે ઘરે બની છે. રાગનો ત્યાગ. XYZ કોઈ શાક અનુકૂળ છે, બહુ ગમે છે, બહુ ફાવે છે, એ આવી જાય, એ શાક મળી જાય તો 2-4 રોટલી વધારે ખવાય એવી પણ છે. અને યોગ સંયોગે કુદરતી રીતે આજે રસોડામાં એ જ બન્યું છે અને આજે તમારી થાળીમાં એ જ પીરસવાનું છે. તો એ દિવસે એ સાધક એલર્ટ થઈ જાય, જાગૃત થઈ જાય કે ધન્ય છે આંબિલના તપસ્વીઓને કે આજે એને લીલોતરીનો ત્યાગ કર્યો, ઉપવાસના ધન્ય તપસ્વીઓને આજે આહારનો ત્યાગ કર્યો. હું કમસે કમ મારું આજનું આ પ્રિય શાક જે આજે ઘરે બન્યું પણ છે, મારે એક શાકનો ત્યાગ કરવો. અને એક દ્રવ્યનો, તમે એ પ્રિય દ્રવ્યનો એ દિવસે જો તમે ત્યાગ કરો તો શાસ્ત્રકાર ભગવાન તો કહે છે એ પણ ખૂબ વિપુલ માત્રાની અંદર કર્મ નિર્જરાનું કારણ થાય છે. એટલે ત્યાગનો રાગ વધારવો એ પ્રત્યેક સાધક માટે જેટલું જરૂરી છે એટલું જ જરૂરી છે રાગનો ત્યાગ કરવો. શું છોડવાનું? શેની બાધા લેવાની? શું ત્યાગવાનું? તો જે પ્રિય છે અને આવ્યું છે, મળ્યું છે, ગમે છે, એને છોડો તો આપણી મનને જીતવાના પ્રયત્નમાં, મનોવિજયના પ્રયત્નમાં આપણે યત્કિંચિત રૂપે આગળ વધી શકીએ. તો ચિંતા નહીં કરતા, આજથી આપણે એટલું નક્કી કરી લઈએ, રોજે રોજ તપ ના થઈ શકે તો કઈ વાંધો નહીં, તપસ્વીની ખૂબ અનુમોદના કરજો. ભરપૂર દિલથી, અંતઃકરણથી, અંતર્મનથી એ તપસ્વીની, એ ત્યાગીઓની, એ આરાધકોની અનુમોદના કરજો. અને એની સાથે સાથે પોતે માત્ર અફસોસ પર અટકી નહીં જતા, પોતે કંઈ ને કંઈ ડેલી બેસિસ પર ત્યાગની વૃત્તિ, રોજે રોજના ત્યાગના પચખાણ, ત્યાગના નિયમ કરી નાના નાના ત્યાગથી શરૂઆત કરશો તો આ ત્યાગનો રાગ ઉભો થશે. અને પછી એ શેનો ત્યાગ કરવાનો? તો જે પ્રિય છે, જેના પર અત્યંત પસંદગી છે, રુચિકર છે, જેના પર રાગ વિશેષ છે, એ રાગના દ્રવ્યોનો ત્યાગ કરજો. તો બસ આટલું જો બેલેન્સ આવી જશે ને તો પણ દરરોજ આપણા કર્મોની નિર્જરા થતી જશે, પાપ કર્મોનો અંત થતો જશે, ભસ્મીભૂત થતા જશે અને ધીરે ધીરે આપણો આત્મા એ મોક્ષ ગતિ તરફ, આધ્યાત્મિકતા તરફ એ આગળ વધતો જશે. બસ આપણે સૌ કોઈ ધાર્મિક તો છીએ, હવે આધ્યાત્મિકતાનું લક્ષ્ય કેળવી આધ્યાત્મિક બની અને આત્માનું કલ્યાણ કરીએ. એ જ મંગલ ભાવના, શુભકામનાની સાથે ખૂબ ખૂબ આશીર્વાદ. સૌને ધર્મ લાભ.